જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં એક મજૂર પરિવારની સગીરા પર 14 જેટલા શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે હાલ તો પોલીસને 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। આ ઘટનામાં કુલ 14 ઇસમો દ્વારા દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। આ ઘટનામાં 3 આરોપીઓ જૂનાગઢના છે, જ્યારે અન્ય શખ્સો રાજકોટના હોવાનું ખુલ્યું હતું। જ્યારે ઝડપાયેલા 2 આરોપી રેહાન અને કિરણ નામના શખ્સને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાલ ચલાવી છે। જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌપ્રથમ અરબાઝ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાઝ તેની સાથે અહીંયા જૂનાગઢમાં શરીર સંબંધ બાંધેલો। ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં અલગ અલગ સમયે છે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેના મિત્રોને આ જે સગીરાને આપેલું અને આ તેના મિત્રોએ પણ તેની સાથે દુષ્કૃત્ય આચરેલું। ત્યારબાદ જે આ ગુનાના કામના જે આરોપીઓ છે તે પૈકી આ આકાશે છે આ સગીરાને દેહ વિક્રયની પ્રવૃત્તિઓમાં ધકેલી અને ગ્રાહકો બોલાવી તેમની પાસે રૂપિયા લઈ સગીરા પાસે છે દેહ